वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને એ વિષય છે કે ભગવાનના ચરણામૃતનું મહાત્મય તે કેવી રીતના લેવું, ન લેવું, તથા તે લેતી વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું, આદિ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ચરણામૃતનો અર્થ શું થાય? તો ભગવાનના ચરણ અથવા તો ભગવાનનું શ્રી અંગ પ્રક્ષાલન કરતા જે પ્રસાદી રૂપે પ્રાપ્ત થાય તે ચરણામૃત કહેવાય. અથવા તો ભગવાન જલ છે કે કોઈ પેય પદાર્થ પાન કરતા જે પ્રસાદીના રૂપમાં પ્રાપ્ત થાય એને ચરણામૃત કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર ઠાકોરજીના ચરણામૃતનું ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. જેમ કે પદ્મપુરાણમાં કહેલું છે, પાપ વ્યાધિ વિનાશાર્થમ વિષ્ણુ પાદોદકમ પિબેત તુલસી દલ સંમિશ્રમ સર્વ તીર્થ ફલપ્રદમ. અર્થાત કે પાપ અને રોગોના નાશ માટે તુલસી દલ મિશ્રિત ભગવાન વિષ્ણુનું ચરણોદક પાન કરવું જોઈએ. તે સર્વ તીર્થોના સ્નાનનું ફળ આપનાર છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે વિષ્ણુ પાદોદકમ પિત્વા કોટી જન્માગનાશનમ સર્વ તીર્થમયમ દિવ્યમ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે ભગવાન વિષ્ણુનું ચરણોદક પીવાથી કરોડો જન્મના પાપો નાશ પામે છે. તે સર્વ તીર્થમય અને સર્વ પાપોનો નાશ કરનાર દિવ્ય પદાર્થ છે. પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે, પાદોદકમ તુ વિષ્ણોઃ યહ શિરસા ધારયેન નરઃ સર્વ તીર્થાભિષેકસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવઃ. અર્થાત કે જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું ચરણોદક મસ્તક પર ધારણ કરે છે તેને સર્વ તીર્થોના અભિષેક જેટલું ફલ પ્રાપ્ત થાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર કહ્યું છે કે વિષ્ણુ પાદોદકમ ભક્ત્યા પીબન ભક્તિ પરાયણ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જે ભક્તિપૂર્વક વિષ્ણુનું ચરણોદક પાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ભગવાનના ચરણોદકનું પાન કરે છે એ બધા જ પાપોથી તાપોથી મુક્ત થઈ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. હવે આ ચરણામૃત ચરણોદક કેવી રીતના લેવું એનો પણ શાસ્ત્રોની અંદર વિવેક બતાવેલું છે. જેમ કે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે કે વિષ્ણુ પાદોદકમ ભક્ત્યા શીરસા ધારયેત તતઃ પીબેદ ભક્તિ સમાયુક્ત સર્વ પાપૈહિ પ્રમુચ્યતે. અર્થાત કે પ્રથમ ભગવાનનું ચરણોદક મસ્તક પર ધારણ કરવું, અર્થાત કે એને મસ્તક પર લગાડવું અને ત્યારબાદ ભક્તિપૂર્વક પાન કરવું. આમ કરનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. ચરણામૃત લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચરણામૃત હંમેશા જમણા હાથની હથેળીમાં ગોકર્ણ મુદ્રા એટલે કે હથેળીને ગાયના કાન જેવો આકાર આપીને
તર્જની એટલે કે અંગૂઠાની બાજુની આંગળીને સહેજ વાળીને ગોકર્ણ મુદ્રા બનાવીને એ ચરણોદક લેવાનું છે. આ પ્રમાણેનું વિવેક શાસ્ત્રોકારોએ બતાવેલો છે. આ ઉપરાંત ચરણામૃત ગ્રહણ કરવાના નિયમો પણ શાસ્ત્રોકારોએ બતાવેલા છે. જેમ કે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથોની અંદર કહેલું છે કે પ્રદક્ષિણ ત્રયમ કૃત્વા શિરસો ધારયેત જલમ હસ્તેન ચ પિબેત્તોયમ મુખેન ન સ્પૃશેદ ઘટમ. અર્થાત કે ભગવાનની 3 વાર પ્રદક્ષિણા કર્યા પછી ચરણામૃત ધારણ કરવું, તેને જમણા હાથની હથેળીમાં લઈને મુખ વડે પાન કરવું, પાત્ર એટલે કે વાડકી કે ચમચી સીધું મોઢે લગાડવું જોઈએ નહીં, અર્થાત કે ઊંચેથી એને પાન કરી શકાય છે. ચરણામૃત લેતી વખતે આ પ્રમાણેનો વિવેક રાખવાનો છે. 3 વખત ભગવાનની પરિક્રમા કર્યા બાદ ચરણામૃત ધારણ કરવું, તેને જમણા હાથની હથેળીમાં લઈને મુખ વડે પાન કરવાનું છે. વાડકી કે ચમચી હોય તેને બોટીને ચરણામૃત નથી લેવાનું, પરંતુ અધ્ધર ચરણામૃત લેવાનું છે. આ પ્રમાણેનો વિવેક બતાવેલો છે. આ ઉપરાંત પદ્મપુરાણમાં કહેલું છે કે ચરણામૃત પીતી વખતે ક્યારેય સૂડ સૂડ જેવો અવાજ થવો જોઈએ નહીં. તેને ખૂબ આદરપૂર્વક અને શાંતિથી ગ્રહણ કરવાનું છે. અવાજ કરીને પીવું તે આસુરી પ્રવૃત્તિનું લક્ષણ છે. આ પ્રમાણેનો વિવેક શાસ્ત્રોકારોએ બતલાવેલો છે. આ ઉપરાંત કુર્મ પુરાણમાં તથા હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે ન ચ પાત્રેણ પીતવ્યમ ન ચ મૂર્ધની નિપાતયેત ચરણોદકમ તુ યત પીતમ શીરસી ધારયેન નહીં. અર્થાત કે ચરણામૃતને ક્યારેય સીધું પાત્રથી ન પીવું અને તેને પીધા પછી માથા પર લગાડવું નહીં. ભગવાનનું ચરણોદક પીવા માટે છે, તેને માથા પર ધારણ કરવા માટે કે લૂછવા માટે નથી. અમુક વ્યક્તિઓ પાત્રથી ચરણામૃત લે અથવા તો હાથથી ચરણામૃત લે, પછી હાથ ધોવાને બદલે એ લોકો હાથ જે છે એ વાળથી લૂછતા હોય છે. પરંતુ અહીં કુર્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે ચરણોદક પાન કર્યા પછી હાથ જે છે એ માથાથી લૂછવાના નથી. ચરણોદક પાન કરવા માટે છે, પરંતુ તે માથા પર ધારણ કરવા માટે નથી. અમુક જગ્યાએ શાસ્ત્રોમાં કહેલું છે કે ચરણોદક મસ્તક પર પણ ધારણ કરવું. તો એનો નિયમ એવો છે કે ચરણોદક પાત્રથી ઊંચેથી પાન કરીને પછી જે છે એ માથા પર છિડકવું જોઈએ. આ પ્રમાણેનો વિવેક શાસ્ત્રોકારોએ બતલાવેલો છે. નારદ પુરાણની અંદર કહેલું છે કે વિષ્ણુ પાદ ઉતકમ પિત્વા ય શિરસી પ્રોક્ષયેન નરઃ તસ્ય જન્માર્જિતમ પુણ્યમ તત્ક્ષણાન નાશમાપ્નુયાત. અર્થાત કે જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું ચરણોદક પાન કર્યા પછી વધેલું ચરણોદક અથવા ભીનો હાથ પોતાના મસ્તક પર પ્રોક્ષણ કરે છે અથવા લૂછે છે, તેના જીવનભરના કમાયેલા પુણ્યો તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. માટે ભક્તો, ચરણોદક પાન કર્યા પછી મસ્તકે હાથ લૂછવાના નથી. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ ચરણોદક હથેલીમાં લઈ એને પાન કર્યા બાદ પોતાના હાથ મસ્તકે લૂછે છે, એણે જીવનભર જેટલા પણ પુણ્ય કરેલા હોય એ બધા જ પુણ્ય સમાપ્ત થઈ જાય છે. ચરણોદક કેવી રીતના લેવું તેનો પણ વિવેક હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે. ત્યાં કહેલું છે કે વિષ્ણુ પાદોદકમ ભક્ત્યા શીરસા ધારયેત તતઃ પીબેદ ભક્તિ સમાયુક્ત સર્વ પાપૈ પ્રમુચ્યતે. અર્થાત કે પ્રથમ ભગવાનનું ચરણોદક મસ્તક પર ધારણ કરવું, ત્યારબાદ ભક્તિપૂર્વક પાન કરવું. આમ કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. આ ઉપરાંત
સ્મૃતિ ગ્રંથોની અંદર કહેલું છે કે શ્રદ્ધયા ગૃહણીયાત તીર્થમ દેવસ્ય પરમાત્મનઃ, અર્થાત કે પરમાત્માના ચરણોદકને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. કેટલાક લોકોને ચરણોદક ઊભા લેવાની ટેવ હોય છે, પરંતુ ચરણોદક ક્યારેય પણ ઊભા લેવાનું નથી. એ બેસીને સ્થિર આસન પર જ લેવાનું છે. સાથે બીજો પણ એક વિવેક બતાવેલો છે કે તુલસી મિશ્રિતમ તોયમ વિષ્ણુ પાદોદ્ભવમ શુભમ, અર્થાત કે તુલસી યુક્ત ભગવાનના ચરણનું જળ અતિ શુભ છે. ચરણામૃતની અંદર તુલસી દળ હોવું જોઈએ. જો એ પ્રમાણે તમે ચરણામૃત ગ્રહણ કરો તો એ અતિશય શુભ માનવામાં આવેલું છે. ચરણોદકને અર્થાત કે ભગવાનના ચરણામૃતને ક્યારેય પણ જમીન પર પડવા દેવાનું નથી. જેમ કે સ્કંદ પુરાણમાં કહ્યું છે, પાદોદકસ્ય બિંદુમ યહ ભૂમો પાતયતે નરઃ અશાવાદર હીનત્વાદ દોષ ભાગી પ્રજાયતે, અર્થાત કે જે મનુષ્ય બેદરકારીથી ચરણોદકના ટીપા જમીન પર પાડે છે તે અશ્રદ્ધાના દોષનો ભાગી બને છે. આ પ્રમાણે ભગવાનનું ચરણોદક જમીન પર પડે નહીં એ રીતે લેવાનું છે. કારણ કે જો બેદરકારીથી ભગવાનનું ચરણોદક જમીન પર પડી જાય તો તે અશ્રદ્ધાના દોષનો ભાજી બને છે. આ ઉપરાંત ડાબા હાથથી પણ ચરણામૃત ગ્રહણ કરવાનું નથી. જેમ કે હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે કે દક્ષિણે નૈવ હસ્તેન તીર્થમ ગૃહણીયાત પ્રયત્નતઃ, અર્થાત કે ચરણોદકને હંમેશા જમણા હાથથી જ ગ્રહણ કરવાનું છે, પરંતુ ડાબા હાથથી ચરણોદકને ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી. આ ઉપરાંત એ જ હરિભક્ત વિલાસ નામના ગ્રંથમાં કહેલું છે કે અશ્રદ્ધાયા હૃતમ સર્વમ નિષ્ફલમ પરિકીર્તિતમ, અર્થાત કે અશ્રદ્ધાપૂર્વક કરેલું ધાર્મિક કર્મ નિષ્ફળ કહેવાયું છે. એટલે ચરણોદકની અંદર ક્યારેય પણ આ સામાન્ય જલ છે એવી ભાવનાથી એને ગ્રહણ કરવાનું નથી, પરંતુ આ તો ભગવાનનું પ્રસાદી રૂપ જલ છે એ ભાવનાથી એને ગ્રહણ કરવાનું છે. જો એ ભાવનાથી તમે ચરણોદક ગ્રહણ કરશો તો બધા જ પાપોથી મુક્ત થઈને અંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરશો. ચરણોદક ગ્રહણ કરતી વખતે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું તો એ સંબંધમાં પણ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે, અર્થાત કે ભગવાન વિષ્ણુનું ચરણોદક અકાળ મૃત્યુનો નાશ કરે છે, સર્વ રોગો દૂર કરે છે અને તેનું પાન કરનારાને ઉત્તમ કલ્યાણ પ્રદાન કરે છે. જે પણ કોઈક વ્યક્તિ આ મંત્રોનું ઉચ્ચારણ કરતા ચરણોદક પાન કરે છે, ચરણામૃત પાન કરે છે ને, એનું અકાલમાં ક્યારેય પણ મૃત્યુ થશે નહીં. કોઈ રોગાદિકથી અથવા તો અકસ્માતમાં એનું ક્યારેય પણ મૃત્યુ થશે નહીં. આ વાત સત્સંગી જીવનમાં તથા પુરાણોની અંદર લખેલી છે. માટે ભક્તો, અહીં શાસ્ત્રો પ્રમાણે મેં તમારી સન્મુખ જે વાત કહેલી છે એ જ પ્રમાણે તમે ચરણોદક ચરણામૃત લેવાનો આગ્રહ રાખજો, તો તમે બધા જ પાપોથી મુક્ત થઈને દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.